બાપને બહુ વાલી હોય. શું કામ ખબર? દીકરી કોઈ દી બાપ પાસે માગતી નથી. અરે દુનિયાની કોઈ દીકરીએ બાપ પાસે માગ્યું નથી ને દુનિયાના કોઈ બાપે દીકરીને ઓછું આપ્યું નથી. આ સત્ય ઘટના. દીકરીનો જન્મ થાય ને તેથી બાપ માથામાં તેલ ઓછું નાખવા માંડે કે મારી આ દીકરીનો જન્મ થયો છે. કે અદ્ભુત પ્રેમ બતાવ્યો છે બાપ દીકરીનો. હે, દીકરી બાપને બહુ વાલી હોય. શું કામ ખબર છે? મારે જે વાત કરવી છે ને, નાળિયેરના મટકા વિદાય વખતે શું કામ ખોળામાં દેવામાં આવે છે? દીકરી બાપને વાલી તો હોય, પણ શું કામ ખબર છે? કે હાંજના થાયકો પાયકો બાપ ઘેરે આવે ને તો દીકરી પૂછે, ઓ બાપુજી કેમ ઉદાસ દેખાવ છો? બાપુજી કાંઈક ચિંતામાં છો? બાપુજી તમારું માથું દુખે છે? બાપુજી માથું દબાવી દઉં? દીકરો એમ કહે છે, બાપુજી ગરચી દબાવી દઉં? દીકરો માનું પાત્ર છે, એ ખાલી માને જ વાલો લાગશે ને. આવી દીકરી જેથી વડાવી હોય ને તેથી ગમે એવો ચમરબંધી બાપ હોય, મૂછને તાવ દેતો હોય, પણ દીકરી વિદાય તાણે ભાંગીને ભૂકો થઈ જાય. શું કામ ખબર? દીકરી બાપને બહુ વાલી હોય. અરે અમે તો મોરારી બાપુની હાજરીમાં વાત કરી છે કે દીકરીની તાકાત શું છે. પરમાત્મા પાસે માગો ને તેથી એક દીકરી માગજો. આહા, દીકરી વગરનું ઘર વાંઝિયું લાગે. નવરાત્રિનું ટાણું, હમણાં જ નવરાત્રિ ગઈ, નવરાત્રિનું ટાણું હોય ને, ચણિયા ચોલી પહેરી હોય, માથે ઓઢણી ઓઢી હોય, એક ઘરેથી બીજે ઘરે, બીજે ઘરેથી ત્રીજે ઘરે. દીકરીની માગણી તો જુઓ, ગરબાનો પૈસો. હે, દીકરી કોઈ પાસે માગતી નથી, દીકરી સમાજ પાસે માગતી નથી. અને આવી દીકરીને જેદી વડાવી હોય ને, બાપ માટે કપરામાં કપરો સમય હોય તો એ દીકરી વિદાય ટાણેનો છે. ગમે એટલી સંપત્તિ આપો ને, દીકરી આડા હાથ દેશે. તમે જોજો, જેને દીકરી વડાવી હોય ને પૂછજો કોઈ દીકરી આડા હાથ દે કે બાપુજી મને બહુ આપ્યું, હવે નાની બેન માટે રાખો ને. તો કે ના બેટા, નાની બેન માટે હું ગૌનમાં કરજો કરીશ, પણ મારી દીકરી દુઃખી ન થાવી. એક અદ્ભુત પ્રેમ બતાવ્યો છે બાપ દીકરીનો. ને આવી દીકરીને વડાવી હોય ને, બાપ ઉગમણે ઊભો હોય. આટલી સંપત્તિ આપ્યા પછી વિદાયનો પ્રસંગ તો જુઓ તમે. દીકરી બધાયને મળે છે, કાકા, મામા, માસી, બેનપણી, સહેલી. બાપને સૌથી છેલ્લે રાખ્યો છે. દીકરીના પગ નથી ઉપડતા. એ સમજે છે કે હું જેવી બાપને ભેટીશ ને એવો ભાંગીને ભૂકો થઈ જશે. ને ઉગમણે ઊભો ઊભો બાપ માત્ર એટલો વિચાર કરે કે મારી પારેવડા જેવી દીકરી 18 વર્ષના ઘરમાં ઉછરીને મોટી થઈ, પાણી માગતી તો એને દૂધ દેતો, આજ પરાયા મલકમાં જાય છે, લાંબો પંચ છે. મારી દીકરી કોઈને ઓળખતી નથી, હવે એકલી છે રસ્તામાં. મારી દીકરીને પાણીની તરસ લાગશે ને તો મારી દીકરી કોની મોથાજ કરશે? જાતા જાતા એ મારી દીકરી કોઈની મોથાજ ન રહીએ ને, ખોડામાંથી એક નાળિયેરનું બટકું ખાઈ લે તો મારી દીકરીની પાણીની તરસ છીપી જાય. એવી એક બાપની વેદના બોલે છે નાળિયેરના બટકામાં. નાળિયેરના ભાંગીને ભૂકા નથી થતા, ઉગમણે ઉભેલા બાપના દિલના ભાંગીને ભૂકા થાય છે ને. એટલે દાદ સાહેબે લખવું પડ્યું છે, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. મારા વાઈફને તો હું કાંઈ હતું નહીં, માફ કરજો બહેનો, હું કાંઈ રડાવા નથી આવ્યો, પણ બેન દીકરીની એકાદ વાત આવી આવે તો ચલાવી લેજો. મારા વાઈફને વિદાય કીધું, ભર કરતી બે ગઈ મોટરમાં. બોલો, મોટરમાં બે બાજુ હાથ રાખ્યા. બોલો, અમુક વાત સમજાય એની મજા જ. હું તો આ બાજુના દરવાજે જાઉં તો એની કોણી આવે, આમનીકોના દરવાજેનો કોણો આવે. અમારે તો ડ્રાઈવર અબ્દુલે મરી ગયો એવો. મને કે વસંતભાઈ તમે વાહેનો હમો તો આગળ આવતા રહેજો. લે, હવે મારી વહુ છે ને હું આગળ આવતો રહું? તારા આગળ બે વાટું કંકોત્રી છપાવી છે. મિત્રોએ દરવાજા ખોલાવ્યા કે આમનો બે હરકા બેવો. ધર્મથી રિઝર્વેશન વગર કોકને ધક્કા મારીને બસમાં ઘાલતા હોય ને એમ મને ઘાયલો. દરવાજા ટાઈટમ ટાઈટ બંધ કરી દીધા. ડ્રાઈવરને કડક સૂચના આપી કે રસ્તામાં ક્યાંય ખોલતા નહીં કે વસલો ઢોરાઈ જશે. હું બેસી ગયો. પછી નિયમ મુજબ બ્રાહ્મણે કીધું મારા સસરાવાળાને કે ટાયર નીચે નાળિયેર મૂકીએ છીએ, ફાટી જાય એટલે કન્યાને ખોળામાં દેજો. આ આવ્યા તમારે લગ્નમાં. એ કે તરબૂચ મૂકો, તરબૂચ. બ્રાહ્મણ કે આમાં શરીર મુજબ ના મૂકવાનું, બધામાં નાળિયેર જ હોય. આમ તો નાનકડી વહુ હોય તો હોપારી મુકાય.
તો નિયમ મુજબ બ્રાહ્મણે કીધું કે ટાયર નીચે નાળિયેર મૂકીએ છીએ, ફાટી જાય એટલે કન્યાને ખોળામાં દેજો. નસીબ એવા નબળા, નાળિયેરને બદલે ટાયર ફાટી ગયું. ને અમારા સસરાવાળા એટલું જ સમજ્યા હતા, જે ફાટી જાય એ ખોરામાં દેવું. હજી મારે ઘરે ટ્યુબ ટાયર ટીંગાય છે. અમે બે માણા બાજીએ મારા વાઈફ ટ્યુબ ટાયર દેખાડે. કંઈક આવી આનંદની વાતો છે એ કરીને અમે સમાજ સામે મૂકતા હોય. મિત્રો, ઓબ્ઝર્વેશન કરો એટલે ના બહેનોને તો મારે કાંઈ નથી બોલવું, જવા દો. અમારે જામનગરની બાંધણી વખણાય, તમને ખબર હોય તો. રમેશભાઈ બાંધણીવાળા મને ભેગા થયા. મને કે વસંતભાઈ દુઃખ ન લગાડો તો એક વાત કહું. મેં કીધું કયો? મને કે તારી વહુ રોજ દુકાને આવે, પોણી દુકાન રોકીને બેઠી હોય, શરીર મોટું એટલે બેહે, હેથકની હાડીઓ બાંધણીઓ બધું ચૂથા ચૂથ કરે ને કાંઈ લેતી નથી ને લોહી પીને વહી જાય રોજ સાંજે. સાંજે ઘરે જઈને મેં તે એવી ગઘલાવી હો. મેં કીધું રમેશભાઈની દુકાને રોજ જાસ, હેતકની હાડીઓ બાંધણીઓ બધું ચૂથા ચૂથ કરસ ને કાંઈ લેતી નથી ને આવું શું કામ કરસ? મારા વાઈફ મને કે હું તો રોજ લઉં છું, એને ખબર ન પડે એમાં હું શું કરું? લે, મારે આ રમેશભાઈને કહેવાય પુરુષ બિચારો ભોળિયો છો, પણ મજા છે. મારો કહેવાનો મતલબ છે ઓબ્ઝર્વેશન કરી અને સમાજ સામે બધી વાતો મૂકતા. જોક તો 3 રૂપિયાની ચોપડીમાં આવે, તમે વાંચો તો હસવું ના આવે. વસંત પરેશ કોઈ મહત્વનો કલાકાર નથી, એને માણનારો વર્ગ મોટો છે. હા, અને હું તો અહીંયા સુધી કહીશ કે તમારા બાળકોને, હું ના નથી પાડતો, અત્યારે જમાનો જે ક્રેઝમાં જતો હોય ઇંગ્લિશ શીખાડો, પણ તમારા બાળકોને થોડું ગુજરાતી શીખાડજો. જેટલી મીડિયમ ઇંગ્લિશ સ્કૂલો વધશે ને એટલા ભવિષ્યમાં વૃદ્ધાશ્રમો વધશે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓકે, તમને એમ ન લાગે કે આ નવા વર્ષમાં હાસ્યને બદલે ઉપદેશ દેવા આવ્યો છે, પણ મારી કોઈ એવી ઈચ્છા નથી. પણ થોડુંક ગુજરાતી શીખાડજો. અમારો સ્વાદ કેટલો જઈએ તમને કહી દો, તમે હમણાં સમજીને તાલી વગાડશો. તમારા બાળકો ગુજરાતી સમજે ને, મારો એટલો જ ઇતિહાસ છે એની અંદર કે ભવિષ્યની અંદર અમારા સંતાનો, તમારા સંતાનો આગળ આવી અને ગુજરાતીમાં કાર્યક્રમ આપી શકે, આટલો જ સ્વાર્થ અમને છે. અને એ સંસ્કૃતિ અમારી જળવાઈ રહીએ એવી અંદરની ઈચ્છા છે મારો કહેવાનો. બાકી તો જોક મિમિક્રી, આ બહેનો ડોકમાં તો જુનાગઢનું ચેન ખેંચી ગયો તો કીધું શું તે કાંઈ કહેતા નથી ને. બહેનોની તાકાત કેવી છે! એક બેનના ડોકમાંથી ચેન ખેંચી ગયો ચોર, બોલો ભૂમ, તો બહેન ઊભા થઈને કે ખોટો છે, ખોટો. ઓલા ચોરે પાછો ઘા કર્યો, ખોરામાં હોય કે સાચો છે, આને શું કરી લ્યો તમે. બહેનોની જબરજસ્ત તાકાત. હવે આમની ફરમાઈશ છે એટલે એક નવરાત્રિ હમણાં ગઈ, છેલ્લી જ વાર. આપણો દેશ તહેવારોનો દેશ છે, એક પછી એક તહેવારો આયલા જ આવે છે. અને હું તો અહીંયા સુધી કહીશ કે આવો ખમતીધર કચ્છ, હું કચ્છના કાયમ વખાણ કરું, ખોટું નથી બોલતો. આજ તમારી સામે બેઠો છું એટલે કરું છું એવું નહીં. અમેરિકા, લંડન, સિંગાપોર બધી જગ્યાએ મેં કચ્છના વખાણ કર્યા છે કે કોઈ પણ આગળ હાથ લાંબો કર્યા વગર જો અડીખમ ઊભો હોય ને તો એ અમારો કચ્છ છે, એમાં કોઈ બે મત નથી. બહુ ખમીરવંતી જનતા જો હોય તો એ કચ્છની છે. મારા ઘણા લાલન મિત્રો, લાલન તમે કદાચ નામ સાંભળ્યું હશે, હું અસંખ્ય વાર કચ્છ ગયો હતો. અને આ જેથી ધરતીકમાં આવ્યો તે દીએ મારો કાર્યક્રમ ત્યાં હતો. હું મોરબી સુધી પહોંચ્યો ને કોકે કીધું જાજે એમાં નકર વયો જાય માર્કેટમાંથી. એટલે હું મોરબી સ્ટોપ થઈ ગયો. તો મને આ મુસા પાઇક તમારા છે અહીંયાના મલાડના, આ એના દાંડિયા રાસ હતા અને એમાં મારે એન્ટ્રી નાખવાની હતી. તે દી મારે જવાનું હતું, પણ કુદરતે કાંઈક જુદું ધાર્યું હશે. જે હોય તે બાળકો, હું અમારા જામનગરમાં રણજીતનગર છે, તો હું તો બપોર ઘણીવાર સારા કામ કરવા જાય ને એમાં હલવાઈ જાય. ત્યાં આવડું કંઈક છોકરું
આમ ઠેકડા મારતો તો બેલ નહોતી. મને એમ કે તડકો બહુ છે ને ઘરમાં બિચારાને જાવું છે, જઈ નથી મેવરિયાને તેડો. મેં કીધું હાલ બાબા બેલ વગા. તો બેલ વગાડી. મેં જાઉં છે ને ઘરમાં. મને કે ના ભાગો. મેં કીધું કેમ? એ કે રોજ બપોરે અમે વગાડીએ. આની વરાળે ન ચડાયો બાળકોની. પણ હમણાં જ નવરાત્રિ ગઈ, હું જામનગર પહોંચ્યો. મારા વાઈફ મને કે મેં નવરાત્રિમાં ભાગ લીધો છે. માફ કરજો, સાચો શબ્દ છે ગરબા. ગ એટલે ગાવું, ર એટલે રમવું, બા એટલે માં. માં આગળ ગાઈને રમવું, આનું નામ ગરબા કહેવાય. પણ અત્યારે તો મરી ગયા લુગડા ફાટી જાય ત્યાં સુધી રમતા હોય છે. ડિસ્કો ડિસ્કો જામનગરમાં ડિસ્કોમાં શરૂ થઈ ગયું. મારા વાઈફ મને કે મેં નવરાત્રિમાં ભાગ લીધો છે. મેં કીધું તું એક ભાગ ન લે ને તો બધાયની નવરાત્રિ હારી જાય. મન કે કાં અમારો જીવ નથી? મેં કીધું નાના નાના જીવ હોય ને એ ભાગ લે, આવડો મોટો જીવડો ભાગ ન લે. મન કે હાય હાય, મેં તો ચણિયા ચોલીએ સીવડાવી લીધા છે. હવે ક્યાં દરજીના ભોગ મર્યા છે ત્યાંના ચણિયા ચોલી સીવ્યા છે. કબાટ ખોલ્યો તો કબાટમાંથી ખાલી ચણિયા ચોલી પડ્યા, બાકી આખો કબાટ ખાલી. જરીવાળા બનાવ્યા હતા, પહેરીને આવી. મને કે હાલો. મેં ખમો ખમો, હાલે ક્યાં? આગળ પાછળનો વિચાર તો કરવો પડે ને. અમારે જામનગરમાં સુમેર ક્લબ છે. ગુજરાતની 18 ટીમે ભાગ લીધો તો. એવડી મોટી રાસ ગરબાની સ્પર્ધા, એમાં આને ભાગ લીધો. મને કે તેડી જાઓ. મેં કીધું આમાં તેડાય નહીં, સામેનો માણસ ગુજરી જાય. મને કે તેડાય નહીં પણ બોલાય. મેં કીધું બોલાય, બાકી તેડાય નહીં. મને કે તો અમારે શું કહેવાય? મેં કે ઢૈડી જાઓ. ના ન પાડવો, ગમે તેમ તો અર્ધાંગીની છે ને. સુમેર ક્લબ લઈ ગયો. ગુજરાતની 18 ટીમે ભાગ લીધો તો. એવડી ડિસ્કોની સ્પર્ધા. પહેલો તાલીરાસ શરૂ થયો ને વચમાં ગઈ અંદરો. હજી તો 2 જ ચક્કર માર્યા હતા, પણ ધૂળની જે ડમરીઓ ઉડાડી છે. નિર્ણાયકો નિર્ણય દીધા વગર વયા ગયા હો. અમુક બહેનોને હારો રમતા આવડતું હતું, એના પગ કતરી નાખ્યા. હવે આને બાયણે કોણ કાઢે? એક ભાઈને કીધું લઈ લ્યો ને. મને કે તમે લઈ લ્યો ને, કોકના હાથ બાત ખેડવી નાખ્યા. 65ની તો કમર. કેમ દાંત કાઢો છો? હવે ચણિયાનો ઘેરાવ કેવડો આમ ભુર ફુદેડી ફરે ને. એક ભાઈ તો સ્ટેજ ઉપર આવ્યો. મને કે ભુર કર્યું, બહુ સારું કર્યું. મેં કીધું કેમ? મને કે મારો બાબો 1 કલાકથી જડતો નહોતો, અહીંયાથી મહિલો. તમે તો ઘરના છો, પેટ છૂટી વાત કરી દો. આયોજકોએ પંખાય બંધ કરી દીધા હતા. મેં કીધું કેમ? મને કે આટલો પવન આવે છે ને શું અમથે અમથા ઇલેક્ટ્રિકના બિલ બારવા. આટલું સાંભળીને પાછી કે ભુર. મેં તું તો શાંતિ રાખ, શું ભુર. રાત્રે 2 વાગે સ્પર્ધા પૂરી થઈ. આયોજકો વયા ગયા કોઈ નંબરે. ગ્રાઉન્ડમાં હું ને મારા વાઈફ 2 જ. કારણ કે શરીર મોટું એટલે ધીરે ધીરે હાલે, એટલે મારે ભેગું ભેગું હાલવું પડે. સુમેર ક્લબના ગેટ ઉપર એક બેન ઉભેલા. જો વાત ગમે તો ધીરુભાઈને વધાવજો, એને મને બોલાવ્યો છે. 3 રૂપિયાની ચોપડીના જોક્સ નથી. સુમેર ક્લબના ગેટ ઉપર એક બેન ઉભેલા. મને કે તમારા વાઈફ છે? ના તો પડાય નહીં. મેં કીધું આ શું કામ છે? તો કે એને કહો ને ભુર કરે. હવે મેં કીધું સ્પર્ધા પતી ગઈ, બધું પતી ગયું, હવે અત્યારે અહીંયા ભુર કરીને શું કામ છે? એ કે અમારી બેબી જડતી નથી. કંઈક આવી ઓબ્ઝર્વેશનની વાતો છે, કરી કરીને સમાજ સામે મૂકતા હોય. છેલ્લે 4 લીટીનું મુક્તક કહી મારા શબ્દોને આજ વિરામ આપીશ કે દિલ મિલે કિસી કો કિસી દિલદાર મિલે. દિલ મિલે કિસી को दिलदार मिले. फूल मिले किसी को फूलों का हार मिले. यारी मिले किसी को यार मिले.
मगर कच्ची समाज को हर वक्त सारे जहाँ का प्यार मिले। थैंक यू वेरी मच। आभार। મિત્રો, સમય મર્યાદામાં આપણે આયોજન તરફ આગળ વધી રહ્યા છીએ. સુરથી લઈને ઈશ્વર સુધીની યાત્રા એટલે સંતવાણી, જેમાં દુઆ છંદ, જેમાં ઝવેરચંદ મેઘાણીના કાવ્યોની રચના હોય, જેમાં કરશનભૂતા બારોટની દુઆછંદની લહેક હોય, એનાથી આગળ સંસ્કાર અને સંસ્કૃતિની વાતો એટલે લોક સાહિત્ય. મૌલિકતાથી જે આપણી સમક્ષ પીરસવામાં આવે અને તમને હસવું આવે એને કહેવાય હાસ્યનું ઝરણું. મિત્રો, વસંતભાઈએ આપની સમક્ષ પીરસ્યું. તાળીઓથી વધાવો મિત્રો વસંતભાઈ, વસંત પરેશ, વસંત બંધુને. મિત્રો, આજની આધુનિકતા સાથે તમને કલાકારોના અવાજ સાથે મિમિક્રી આપી મારા પરમ મિત્ર કેટીને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. લોક સંસ્કૃતિની વાતો સાથે આપણી સંસ્કારની વાતો સાંભળી ભાગેશભાઈ વાળાને બી ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. આજના આ આયોજનને સફળ બનાવવા માટે મારા યુવક મંડળના મિત્રોએ જે આર્થિક સહયોગ આપ્યો છે એવા તમામ મિત્રોનો યુવક મંડળ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. એ તમામ દાતાશ્રીઓને આપ ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. યુવક મંડળના આયોજનને માન આપી વસંતભાઈ, ભાગેશભાઈ અને કેટી ત્રણેય પોતાનો સમય કાઢી આજનો આયોજનને સફળ બનાવવા માટે જે જહેમત ઉઠાવી તે માટે ત્રણેય કલાકારોને તાળીઓથી વધાવો. આજના આયોજન માટે જે પ્રાણ ફૂંક્યા છે એવા સાઉન્ડ સર્વિસવાળા દીપકભાઈને બી ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. આજના આયોજનને સુવર્ણ બનાવવા માટે ગમે ત્યારે તમે આ આયોજનને રમણીય રીતે તમે જોઈ શકો એવા સુભાષભાઈ ફોટોગ્રાફરે આપણે વિડીયોગ્રાફી દ્વારા આપણી જીવનની એક સ્મરણ રહેશે એટલા માટે એમને બી તાળીઓથી વધાવો. ફરી એકવાર ઋષિકભાઈને જે ચલચિત્ર દ્વારા જે ફોટોગ્રાફી કરી છે એવા યુવા મિત્ર ઋષિકભાઈને બી વધાવો. મિત્રો, આજનું આયોજન ઘાટકોપર સમાજના જે ત્રણ મિત્રોએ ખૂબ જ મહેનત કરી છે, મણિલાલભાઈ, ગોવિંદભાઈ અને રમેશભાઈ અને મહેન્દ્રભાઈ, એમને ત્રણેય મિત્રોને મિત્રો ખૂબ ખૂબ તાળીઓથી વધાવજો. એના થકી આ આયોજનની સફળતા મળી છે. આ ત્રણેય મિત્રોને, ત્રણેય કલાકાર આર્ટિસ્ટને અહીં સુધી લઈ આવવા માટે ધીરુભાઈ અને અશોકભાઈએ ખૂબ જ મોટી મહેનત ઉઠાડી છે. એ બંને મિત્રોને મિત્રો તાળીઓથી વધાવો. મિત્રો, આજના એક મિનિટ ધીરુભાઈએ મને પહેલા ફોન કર્યો ને તો મારા વાઈફે ઉપાડ્યો. એને તો એની રીતે ભાષામાં એને કીધું કે ધીરુ બોલું છું. મારા વાઈફ કે જોશથી બોલો, સંભળાતું નથી. ધન્યવાદ વસંતભાઈ. આપણે ત્રણેય આર્ટિસ્ટ મિત્રોને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. શ્રી વસંતભાઈ પરેશને સન્માન શાલ ઓઢાડી અને એમને ભેટ સોગાદ સાથે વિનંતી કરીશ હેમચંદ હંસરાજ નાગરાણીને મંચ ઉપર આવે, શાલ ઓઢાડી અને વસંતભાઈનું સન્માન કરે. મિત્રો, વસંતભાઈને તાળીઓથી વધાવો. હા, તમને એ ઓડાડશે. મને બહુ ગમે સાઉન્ડ. અહીંયા સારો છે, પ્રેમ છે, લાગણી છે. હમણાં એક ઠેકાણે મુંબઈમાં કાંદીવલીમાં મારે કાર્યક્રમ હતો. એ કે ચાંપસીભાઈ વસંત પરેશ